Good morning, friends. In the last lecture, we have completed Unit 1, Unit 7, Read 1. And now, in this lesson, there is also Read 2. The name of the lesson is Sojourner Truth. Sojourner Truth is also a story. Actually, we can't say it is a story because it is real. And that's why we can't say story. Story is depend on something and from which we can get some kind of moral. આ જે લેસન છે એ લેસનને આપણે સ્ટોરી તરીકે ખરેખર ન કહી શકીએ. એનું કારણ છે કે વાર્તા જે હોય ને એ વાર્તામાંથી આપણને કંઈક ને કંઈક બોધ મળે અને એની અંદરથી આપણને કંઈ શીખવાનું મળે. જ્યારે આ જે લેસન છે ઇટ ઇઝ વી કેન સે ઓટોબાયોગ્રાફી ઓફ સોજર્નર ટ્રુથ. આ જે છે એ સોજર્નરની એક ઓટોબાયોગ્રાફી કહીએ તો ચાલે, જેને આપણે ગુજરાતીની અંદર એવું કહી શકીએ કે આત્મકથા. આ સોજર્નર નામની એક સ્ત્રી છે કે જે અમેરિકાની એક ફ્રીડમ ફાઇટર હતી અને એક જેને આપણે એમ કહીએ કે આઝાદીની લડવૈયા હતી, એક ઓરેટર હતી. ઓરેટરનો અર્થ શું થાય? ઓરેટર એટલે એક જેને આપણે એમ કહીએ ને કે વક્તા. આ એવી વક્તા હતી કે જે અમેરિકાની હતી અને એ જ્યારે નાની હતી ત્યારે એના ઉપર કયા પ્રકારના જુલ્મો ગુજારવામાં આવ્યા હતા એની વાત કરી છે. દીકરાઓ, ખરેખર જોઈએ ને તો દુનિયામાં એવો ભાગ્ય જ કોઈક દેશ હશે કે જેની અંદર રંગભેદ, જાતિભેદ, જ્ઞાતિભેદ કે અલગ અલગ પ્રકારની રંગનીતિ, જેને આપણે કે ભેદભાવની નીતિ, એ ભાગ્ય જ કોઈ દેશની અંદર નહીં હશે એવું આપણે કહી શકીએ. દરેક દેશમાં, ઇવન ઇન ઇન્ડિયા ઓલ્સો, ભારતની વાત કરીએ તો ભારતમાં પણ છે. પરંતુ આ સોજર્નર જે છે એની જે કોઈક વાત છે એ વાતને સાંભળીને કદાચ આપણા રૂંવાટા પણ ઊભા થઈ જાય અને આપણને એમ થાય કે આટલી બધી અન્યાય, આટલી બધી આવી રીતના રંગભેદની નીતિ તે વખતે હતી. અને એ સોજર્નર જે છે એ ગુલામી પ્રથામાંથી બહાર આવી હતી એમ કહીએ તો ચાલે, ખોટું નથી. વર્ષો પહેલા ભારતની અંદર પણ અને બીજા બધા દેશોમાં પણ ગુલામી પ્રથા ચાલતી હતી. ગુલામી પ્રથા એટલે શું? કે જે કોઈ ઇન્ટિરિયર પાર્ટ છે એ ઇન્ટિરિયર પાર્ટની અંદરથી જે લોકો ગરીબ છે, જેને ખાવાના 2 ટંકના ફાંફા પડે છે, એવા ગરીબ, એવા દરિદ્ર જેને આપણે કહીએ, એવા લોકોને પૈસાદાર લોકો જે હતા ને એ લઈ આવતા, એને ખરીદીને લાવતા અને એને ગુલામ બનાવતા, એની પાસે ન કરવાના કામો કરાવતા, મજદૂરી કરાવતા. અને ખાસ કરીને જે સ્ત્રી છે એ સ્ત્રીઓને પણ ખરીદીને લાવતા હતા. અને ક્યાં સુધી એવું કહેવાય છે ને, સાચું જ છે કે ગુલામોની હરાજી થતી હતી અને એ હરાજીની અંદર એ ગુલામોને ખરીદવામાં આવતા હતા. અને જે કોઈ ખરીદે ત્યાર પછી જો એને એ ગુલામ ન ફાવે અથવા તો કોઈ કારણસર એ બીજાને વેચી કાઢે, બીજો ત્રીજાને વેચી કાઢે, આ રીતના ગુલામોને વેચવામાં આવતા હતા. આપણે ફક્ત આટલી જ વાત સાંભળીને એટલે આપણને કંઈક થઈ જાય. આવી જ એક વાત આ લેસનની અંદર કરવામાં આવેલી છે અને લેસનનું નામ છે સોજર્નર ટ્રુથ. લેસન ખરેખર સરસ છે. એક્ઝામની દ્રષ્ટિએ પણ, શોર્ટ નોટની દ્રષ્ટિએ અગત્યનો છે. તો જોઈએ લેસન. યુનિટ 7, રીડ ટુ સોજર્નર ટ્રુથ. સોજર્નર ટ્રુથ CA 1797 to 1883 was a black American freedom fighter and orator. દીકરાઓ, સૌથી પહેલી વાત તો તમારી પાસે ચોપડી રાખજો. જો તમે ચોપડી તમારી પાસે નહીં હશે ને તો લેસનમાં નહીં સમજ પડશે, કેટલાક વર્ડમાં નહીં સમજ પડશે.
એટલે ચોપડી તમારી પાસે રાખવા માટે ખાસ વિનંતી છે. Sojourner Truth CA 1797 to 1883 was a black American freedom fighter. Sojourner Truth ક્યાંથી કયા સમયથી કયા સમયગાળા દરમિયાન એ થઈ ગયેલી અથવા તો સજર્નર ટ્રુથ જે છે એનું જન્મથી માંડીને એ મૃત્યુ પામી ત્યાં સુધીની સાલવારી આપેલી છે. એટલે કે આ 1797 થી 1883 દરમિયાન એ થઈ ગઈ હતી. અને એ કોણ હતી? She was a black American freedom fighter and orator. તેણી અમેરિકાની એક સ્વતંત્ર સેનાની હતી અને તેણી ઓરેટર હતી. ઓરેટરનો અર્થ મેં મારી પ્રસ્તાવનાની અંદર અથવા તો મેં શરૂઆતમાં કીધું છે વક્તા. જે વક્તવ્ય આપતું હોય એને ગુજરાતમાં વક્તા તરીકે ઓળખવામાં આવે અને અંગ્રેજીની અંદર એને ઓરેટર તરીકે ઓળખવામાં આવે. તો she was a black American freedom fighter and orator. She was born Isabella Bemofree in Ulster country near the daughter of an African named Bemofree and a woman called Elizabeth. બરાબર સમજો દીકરાઓ. She was born Isabella Bemofree in Ulster country. તેણીનો જન્મ ક્યાં થયો હતો? તો ઇસાબેલા બેમોફ્રી અલ્સ્ટર country ન્યુયોર્કમાં એનો જન્મ થયો હતો. And the daughter of an African named Bemofree. And the daughter of an African named Bemofree. અને એ કોની દીકરી હતી? તો આફ્રિકાની બેમોફ્રી નામની એક લેડી એની એ દીકરી હતી. After his Dutch honor and a woman called Elizabeth. અને એ એલિઝાબેથની યાદ રાખજો, એલિઝાબેથનું નામ આવ્યું એટલે આપણને એમ લાગે કે રાણી એલિઝાબેથ. ના, અહીં અંગાડિયા રાણી એલિઝાબેથની વાત કરેલી નથી, પરંતુ આ સજર્નર ટ્રુથ જે હતી એ કોની દીકરી હતી એની વાત અહીંયા કરવામાં આવેલી છે. હવે લેસન બરાબર જોજો. ફરી પાછા એકવાર જોઈ લે, જરા રિવિઝન કરી લઈએ. સજર્નર ટ્રુથ એ એક અમેરિકન ફ્રીડમ ફાઇટર હતી, આઝાદીની લડવૈયા હતી અને તેણી એ કોણથી એક સારી વક્તા હતી. તેણીનો જન્મ ઇસાબેલા બેમોફ્રી અલ્સ્ટર કન્ટ્રી ન્યુયોર્કમાં થયેલો હતો. તેણી કોની દીકરી હતી? તો એ આફ્રિકન નેમ બેમોફ્રી, his Dutch honor and a woman called Elizabeth. કે જે એલિઝાબેથ જે છે એની વાત કરે છે, પણ એલિઝાબેથ જે છે એ રાણીની વાત નથી. About the age of 9, she was auctioned off to an Englishman named John Millay. About the age of 9, she was auctioned off to an Englishman named John Millay. મેં તમને પહેલા જ કીધું, લેસનની શરૂઆત કરતા પહેલા કે વર્ષો પહેલા જે છે એ શું થવાનું હતું? તો કે લોકો જે છે ગરીબ લોકો ને ખરીદતા એટલે પણ કઈ રીતના? હરાજીમાં ખરીદતા. આ સજર્નર જ્યારે 9 વર્ષની હતી ત્યારે તેણીને એટલે કે સજર્નરને એક ઇંગ્લિશમેન કે જેનું નામ હતું જ્હોન મિલે, એને હરાજીમાં ખરીદી હતી. ઓક્શનનો અર્થ થાય હરાજી. તેણીને આ ઇંગ્લિશમેન જે હતો જેનું નામ જ્હોન મિલે હતું એને હરાજીમાં ખરીદી હતી. The Millay understood very little of her Dutch jargon. The Millay understood very little of her Dutch jargon, and as a result she was often brutally punished for no real reason. The Millay understood very little. મને એવો ખ્યાલ છે કે આગળનો યુનિટ 1 જોઈ ગયા તો ત્યારે આપણે લિટલ, અ લિટલ, ફ્યુ, અ ફ્યુ એની આપણે ચર્ચા કરેલી છે. તો ફ્યુ અને અ ફ્યુ જે છે તે બંને સંખ્યાદર્શક બતાવે. અ ફ્યુ એ નકારાત્મક બતાવે અને અ ફ્યુ જે છે એ હકારાત્મક બતાવે અને ફ્યુ જે છે એ નકારાત્મક. એવી જ રીતના લિટલ અને અ લિટલ પણ એ પ્રમાણ સૂચક છે અને લિટલ એ નકારાત્મક બતાવે અને અ લિટલ એ હકારાત્મક, થોડું હકારાત્મક બતાવે. જોજો, ધ મિલે
understood very little of a Dutch item. આ નીલે જેણે એને ખરીદીને એ ડચ જે ખરી ડચ લેંગ્વેજ એ ડચ ને એ બહુ ઓછું સમજતો અથવા તો નહીં સમજતો એમ કહી તો ચાલે. એને ડચ સમજ પડતી નથી, ડચ ભાષા એને સમજ પડતી નથી. As a result, she was often brutally punished for no real reason. અને પરિણામે as a result પરિણામે આ જે કોઈક નિલેજ હતો એ આ સજર્નરને શું કરતો તો કે she was often brutally punished, એને સજા કરતો. કેવી રીતે brutally punished એટલે ગંભીર રીતે અથવા જેને આપણે એમ કહીએ અમાનુષીય વર્તન. તો આ જે કોઈક સજર્નર છે એને આ ઇંગ્લિશમેન શું કરતો તો કે અમાનુષીય વર્તન કરતો ને મારતો, બરાબર છે, અથવા તો એની સાથે અભદ્ર વર્તન કરતો એમ કહીએ તો પણ ચાલે. ક્રૂરતાપૂર્વકનું વર્તન કરીએ ને બ્રુટલી કહેવામાં આવે. ક્રૂરતાપૂર્વકનું વર્તન એની સાથે કરતો હતો. Eventually, Millet sold her to a fisherman who owned a tavern in Kingston. જો મારા ભાઈ મેં તમને આગળ કીધું ને કે આ ગુલામ જે છે ગુલામને હરાજીમાં લઈ આવતા, હરાજીમાં ખરીદી આવતા. અહીંયા અગાડી પણ સજર્નરને એક ઇંગ્લિશમેન જે છે એને ખરીદી લાવ્યો, પણ તકલીફ ક્યાં પડી? સજર્નરને ડચ આવે અને ઇંગ્લિશમેનને ડચ નહીં આવે, અને તેને કારણે શું થતું તો કે બંનેનું કોમ્યુનિકેશન જે ખરું ને તે થતું હતું નહીં. જેથી કરીને એ ઇંગ્લિશમેન સજર્નરને બિચારીને મારતો, ક્રૂરતાપૂર્વકનો એની સાથે વ્યવહાર કરતો, નિર્દય વ્યવહાર કરતો. પણ પછી તો એણે શું કર્યું તો કે એણે એક બીજી વ્યક્તિને વેચી નાખી. એક પાસેથી બીજી વ્યક્તિ, વિચાર કરો તમે કે જાણે કોઈ વસ્તુનું વેચાણ કરતા હોય ને તેમ નાની છોકરીને એણે બીજી વ્યક્તિને વેચી. અને બીજી વ્યક્તિ કોણ હતો તો કે ફિશરમેન, એક માછીમાર. એ માછીમારને આ સજર્નરને વેચી દીધી. કે શું ધરાવતો હતો? who owned a tavern in Kingston. TAVERN tavern અર્થ આપણે એમ જોઈએ ને તો ઘણા બધા અર્થ થાય, પરંતુ એગડે દારૂનું પીઠું જેને આપણે કહીએ, દારૂનું પીઠું જેને અંગ્રેજીની અંદર બીજું પબ બી કહેવામાં આવે, PUB પબ. પબનો અર્થ પણ દારૂનું પીઠું થાય. તો કે એક ફિશરમેન, એક માછીમાર કે જે દારૂનું પીઠું ધરાવતો હતો તેને વેચી દીધી. કોણે? ઇંગ્લિશમેન. શા માટે? એટલા માટે કે સજર્નર ડચ જાણતી હતી અને અંગ્રેજી એને નહોતું આવડતું. એને પેલા અંગ્રેજી ઇંગ્લિશમેન જે કરે ને ડચ સમજ નહોતી પડતી, એટલે એને ક્રૂરતાપૂર્વક એને સજા કરતો. પણ પછી તો એણે સજર્નરને વેચી. કોને વેચી? તો કે એક ફિશરમેનને વેચી. અને એ ફિશરમેન જે છે એ શું કરતો હતો તો કે દારૂનું પીઠું ધરાવતો હતો. જો eventually Niles sold her to a fisherman who owned a tavern in Kingston. Here she acquired the idiomatic expression which came to mark her speech. Here she acquired the idiomatic expression. અને આ સજર્નરે આ ફિશરમેનને ત્યાં જ્યારે રહેતી હતી તો ત્યારે એણે એની પોતાની આઇડોમેટિક એક્સપ્રેશન. What is the meaning of idiomatic expression? જેને આપણે કહીએ ને કે સાંકેતિક ભાષા, જેની લેંગ્વેજ જે છે, જેની ભાષા જે છે એ પોતાની એક આગવી ભાષા એને ઉપજાવી, આઇડોમેટિક એક્સપ્રેશન હાવભાવથી which came to mark her speech, કે જે પછીથી એની સ્પીચ બની ગઈ, એની વાણી બની ગઈ. જ્હોન જે ડુમન, જો બરાબર, જ્હોન જે ડુમન a nearby plantation owner purchased her next door. બધું થઈ જાય. કેમ? સૌથી પહેલા આ સજર્નર જે છે એ સજર્નરને કોણે ખરીદી તો કે ઇંગ્લિશમેને ખરીદી. આ ઇંગ્લિશમેન જે છે એણે એને ખરીદી. હવે આ ઇંગ્લિશમેનને એની સાથે ફાવ્યું નહીં, કારણ કે એને ડચ લેંગ્વેજ જાણતો નહોતો, એટલે એને નહીં ફાવ્યું. તો હવે ઇંગ્લિશમેને કોને ત્યારે વેચી તો કે એણે ફિશરમેનને વેચી. હવે આ ફિશરમેનને એણે વેચી કાઢી. આ ફિશરમેનને વેચી, ફિશરમેને ફરી પાછી બીજી એક વ્યક્તિને વેચ્યો, અને એ વ્યક્તિનું નામ શું છે? જ્હોન ડિમોન્ટ. આ
જ્હોન ડિમોન્ટ જે છે એને વેચી. જો જ્હોન DUMONT, રાઈટ? હા, જ્હોન ડિમોન્ટ નામની વ્યક્તિને એને વેચી કાઢી. વિચાર કરો, જાણે કોઈક આપણે વાહન લેતા હોય ને વાહન આપણે ખરીદીએ, પછી આપણે થોડુંક વાર એને મહિનો બે મહિના વર્ષ 5 વર્ષ એને આપણે એ વાહન જે છે ને આપણે યુઝ કરીએ, પછી શું કરીએ કે બીજાને વેચીએ, બીજો ત્રીજાને વેચીએ, ત્રીજો ચોથાને વેચીએ. આ રીતના. અરે અહીંયા તો આ એક સ્ત્રી છે, અહીંયા તો એક બાળકી હતી જ્યારે ખરીદી ત્યારે ઇંગ્લિશમાં લીધી, પછી ફિશરમેનને વેચી, ફિશરમેને જ્હોન ડિમોન્ટને વેચી. હા, માણસને ગરીબી શું ન કરાવડાવે. જો શું કહે છે, here she acquired the identical expression which came to a mark her speech. John J. Dimon, nearby plantation owner. એ કોણ હતો? જ્હોન જે ડિમોન્ટ જે હતો એ કોણ હતો? તો કે પ્લાન્ટેશન ઓનર, એક વાડી જેને આપણે કહીએ ને. એમ તો પ્લાન્ટેશન કરવું એટલે છોડ રોપવા, પરંતુ એ એવું પણ બહુ મોટું જે ખેતર ધરાવતો હોય, બહુ મોટી જગ્યામાં જે ખેતી કરતો હોય, તેનો એ માલિક હતો અને એને ખરીદી. નિયરબાય પ્લાન્ટેશન પરચેસ her next. To purchase એટલે ખરીદી, to buy. During her tenure with his family, she married and had 5 children. અને during his tenure એનો અર્થ આપણે એમ કહી શકીએ કે પરંપરાગત રીતે અથવા તો પોતાની, બરાબર? અહીંયા પરંપરાગત રીતે એને શું કર્યું? નિયરબાય during her tenure with purchase her next. પછી એને ખરીદ્યા પછી during her tenure with his family, she married and had 5 children. હવે પરંપરાની રીતે એણે પણ એક લગ્ન કર્યા અને લગ્ન કરીને એને 5 બાળકો થયા. ફરી પાછા જોઈએ એક મિત્રો શું કહે છે, here she acquired her identity expression which came to mark her speech. અહીં અંગાડી ફિશરમેનની વાર્તા પૂરી થઈ. પછી કીધું એ ફિશરમેન જ્હોન જે ડિમોન્ટને વેચી કે જે એક ખેતીની જગ્યાનો માલિક હતો અથવા તો ખેતી ધરાવતો હતો. પછી એને ત્યાં શું કર્યું? during her tenure with his family, she married and had 5 children. જે રીતના પરંપરા હોય તે રીતના એણે પણ લગ્ન કર્યા અને એમાં એને 5 બાળકો હતા. in 1827, જોજો બરાબર, in 1827, after they had passed an Emancipation Act free its slaves. જો after they had passed an Emancipation Act free its slaves, she prepared to take her family away. હવે ને જે છે હવે એન હોય ને એટલે શું, ત્યાં રાજા રજવાડા જે હોય ને, જે સત્તાધીશ હોય ને, એને એ લોકો ને તરીકે ઓળખતા. તો એ ને જે છે એને એક એક્ટ પસાર કર્યો, એને એક કાયદો પસાર કર્યો. કયો કાયદો પસાર કર્યો? તો એને ગુલામી પ્રથાને નાબૂદ કરતો કાયદો પસાર કર્યો. After they had passed an Emancipation Act free its slaves. Slaves એટલે ગુલામ. એક્ટ એટલે કાયદો. એ આ એમિગ્રેશનને મુક્ત કરો. તો આ ગુલામી પ્રથાને મુક્ત અથવા તો ગુલામી પ્રથાને નાબૂદ કરતો કાયદો આ ને નામની જે વ્યક્તિ છે અત્યારે છે એને પસાર કર્યો. એટલે તેણે સી પ્રિપેર્ડ ટુ ટેક હર ફેમિલી અવે. તેણે કીધું કે હવે તો ગુલામમાંથી મટી ગઈ, એટલે કે હવે મારે મારા ફેમિલીને શું કરવું છે? તો કે લઈ જવું છે, ત્યાંથી નીકળી જવા તૈયાર છે. આટલો પેરેગ્રાફ જોઈ લઈએ દીકરાઓ. બટ Dumont began to show reluctance to this, so she ran away with only her youngest child. પરંતુ આ Dumont જે હતો, છેલ્લો Dumont જેણે ખરીદેલી, તે શું કરે કે આ સજ્જનને છોડવા પ્રયત્ન કરે, અથવા તો સજ્જન જે છે એ ત્યાંથી છૂટવા માંગે છે, કારણ કે ગુલામી પ્રથા મુક્ત કરતો કાયદો આવી ગયો. એટલે હવે એ સજ્જન ત્યાંથી જવા માંગે છે, પરંતુ ડિમોન્ટ જે છે એને છોડવા માટે આનાકાની કરે છે. રિલ્યુક્ટન્સ નો અર્થ છે આનાકાની કરવી, એને આનાકાની કરે છે. એટલે so she ran away with only her youngest child. દરેક માતાને એના બધા જ બાળકો જે છે એ વહાલા હોય, પરંતુ અહીંયા ગાડી આ ડિમોન્ટ જે છે સજ્જનને છોડવા નહીં માંગે, એટલે આ સજ્જનને શું કર્યું? એના જે બાળકો ખરા ને એ બાળકોમાંથી નાનામાં નાનું જે બાળક હતું ને તેને લઈને ત્યાંથી ભાગી ગઈ.
she finally wound up in New York City. અને અંતે એ ન્યુયોર્ક સિટીમાં એ સ્થાયી થઈ. એમ તો wound નો અર્થ ઘા બી થાય હો, W O N D wound એટલે ઘા પણ થાય. પછી એના પર આપણે wounded ઘાયલ, પરંતુ અહીંયા ગાડી એવું નથી. wound up સ્થાયી થવું, સેટલ કહીએ ને આપણે, તે ત્યાં ન્યુયોર્કમાં સ્થાયી થઈ. she worked at manual job and through some friends came under the sway of religious fanatic named Matthias. તેણે ત્યાં ન્યુયોર્કમાં સ્થાયી થઈ અને તેણે શું કર્યું, એટલે કે સજ્જનના ન્યુયોર્કમાં સ્થાયી થઈ, તેણે શું કર્યું તો કે ત્યાં આગળ જેને મેન્યુઅલ જોબ, ઘરકામ પરચુરણ કામ કહીએ ને આપણે, તે એણે ત્યાં કર્યું. અને આ દરમિયાન and through some friends come under the sway of religious fanatic named Matthias. અને ત્યાં આગળ એક મેથિયાસ નામની એક વ્યક્તિ, તે કોણ હતો? સ્વેઝ ઓફ રિલિજિયસ ફેનાટિક ને, એટલે ધાર્મિક દ્રષ્ટિએ જનૂની. આ ધાર્મિક દ્રષ્ટિએ જનૂની એવા મેથિયાસ નામની એક વ્યક્તિ હતી, એના સંપર્કમાં તેણી આવી. હવે આગળ આપણે આજનો લેક્ચર અહીંયા અટકાવીએ છીએ, પરંતુ યાદ રાખજો આ લેસન જે છે એને ટૂંકમાં ફરી પાછો એકવાર કહી જાઉં તો એ શું હતું? સજર્નર નામની એક સ્ત્રી કે જે કોણ હતી? અમેરિકન ફ્રીડમ ફાઇટર હતી, એક ઓરેટર હતી. તેની ખૂબ જ ગરીબ હતી અને તેને કારણે જ્યારે 9 વર્ષની હતી ત્યારે એને ઇંગ્લિશમેન જે છે એને હરાજીમાં ખરીદી. અક્ષય એને હરાજીમાં ખરીદી, પણ એને આ સજર્નર ડચ જાણતી હતી, ઇંગ્લિશમેન ડચ જાણતો ન હતો, એટલે એ ઇંગ્લિશમેન એના પર ક્રૂરતાપૂર્વકનો જુલમ ગુજારતો. પણ પછી તો એણે ઇંગ્લિશમેને ફિશરમેનને વેચી, કે જે ફિશરમેન દારૂનું પીઠું ધરાવતો હતો એને વેચી. પછી એ ફિશરમેને એક જ્હોન ડિમન્ટ નામની વ્યક્તિ હતી, તેને એણે વેચી. અને પછી શું થયું કે 1827 ની અંદર જ્હોન નેલ નામની જે વ્યક્તિ કે જેને ત્યાં સત્તાધીશ, તેણે કાયદો પસાર કર્યો ગુલામી પ્રથા નાબૂદ કરવાનો. એટલે સજ્જનર ત્યાંથી જવા માટે તૈયાર થઈ ગયો, પણ આ ડિમન્ટ એને છોડવા માંગતો નહોતો, એટલે તેણે ફક્ત એના એક નાના બાળકને લઈને ત્યાંથી ભાગી ગઈ. The remaining lesson will be in the next period, next lecture, but you have to read the lesson. Okay.